રૂબી નામની એક સુંદર સ્ત્રી જેને જોઈ બધા પુરુષ ભીના થઈ છે. તે એક પૂજા માટે બાબાના ઘરે બેઠી હતી. બાબાએ તેને કહ્યું કે રૂબી, તમારે આ પૂજામાં સંપૂર્ણ સ્થિતિમાં બેસવું પડશે. અને સામે બાબા પણ સંપૂર્ણ સ્થિતિમાં બેઠા હતા. પૂજા થોડા સમય માટે ચાલુ રહી અને બાબા તેના મોંથી કેટલાક મંત્ર બોલતા રહ્યા. તેને આ બધું લગભગ અડધો કલાક કર્યું. પછી તેને તેની સામે રાખેલ ભભૂતને ઉપાડી અને રૂબીના શરીર પર લગાડવાનું શરૂ કર્યું. તે પછી તે તેની જગ્યાએથી ઊભા થઈ અને રૂબીની પાછળ ઊભા રહ્યા. પછી તેણે રૂબીને કહ્યું કે તે તેના ઘૂંટણ પર બેસી અને કપાળને જમીનથી સ્પર્શ કરે અને અગ્નિને નમન કરે. રૂબીએ તરત જ અગ્નિ સામે નમી. પછી બાબાએ પાછળથી કંઈક એવું કર્યું જેના કારણે રૂબીની ચીસો બહાર આવી ગઈ. તેની આંખો બહાર નીકળી જાય છે. તે બાબા ચીસો પાડતી હતી. તે પછી જે બન્યું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. રૂબીના પતિનું નામ મલખાન હતું. મલખાન જમીનની લેવેચ કરતો હતો અને તેમાંથી મળેલ કમિશનથી તેનું ગુજરાત ચાલતું હતું. મલખાનના કામમાં એક મહિનામાં લાખો રૂપિયા કમાતો હતો અને બધું બરાબર ચાલી રહ્યું હતું. તે ખૂબ જ સુખી જીવન જીવી રહ્યા હતા. પણ અચાનક મલખાનને તાવ આવ્યો અને જ્યારે તે ટેસ્ટ માટે હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે ડોક્ટરે કહ્યું કે ડેન્ગ્યુ છે. થોડા દિવસોમાં તે ધીરે ધીરે કમજોર થતો ગયો અને મૃત્યુ પામી ગયો. હવે મલખાનના મૃત્યુ પછી રૂબી જીવનમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો. ધીરે ધીરે પૈસા પણ ઓછા થતા હતા. પૈસાને અભાવને કારણે રૂબી ઘણી ગરીબીમાં જીવતી હતી. તેને વિચાર્યું કે મારે જીવન જીવવા માટે થોડું કામ કરવું પડશે. પછી તેને ચંકુ બાબા વિશે ખબર પડે છે. તેને ખબર પડે છે કે બાબા ખૂબ જ ચમત્કારી છે અને ચૂટકીમાં જ કોઈ મોટી સમસ્યા હલ કરે છે. રૂબીને તે બાબામાં આશાની કિરણ દેખાણી હતી અને તે બાબાને શોધી બાબાના ઘરે પહોંચે છે. અને જ્યારે તે બાબાના ઘરે પહોંચે છે ત્યારે તે જુએ છે કે ત્યાં ફક્ત અને ફક્ત મહિલાઓ બેઠેલી હતી. અને તે ચંકુ બાબાનો સહાયક પણ હતો જેનું નામ વિરેન્દ્ર હતું. બધી મહિલાઓ તેમને પોતાની સમસ્યા કહેતી હતી અને બાબા દરેકને જુદા જુદા ઉકેલો કહેતા હતા. બાબાએ રૂબીને કીધું, તમારા ગ્રહ નક્ષત્ર ખૂબ જ ખરાબ થઈ રહ્યા છે જેના કારણે આ તમારી સાથે થઈ રહ્યું છે. આના પર રૂબીએ કહ્યું, બાબા મને થોડો ઉપાય કહો. પછી બાબાએ કહ્યું કે તમે કાલે આવો, હું તમને કાલે કહીશ. આજે હું તમારા માટે પૂજા કરીશ. બીજા દિવસે રૂબી બાબાના ઘરે પહોંચી અને જ્યારે તેનો વાળો આવ્યો ત્યારે તેણે બાબાને કહ્યું કે તમે આજે આવવાનું કહ્યું છે અને હવે મને મારી સમસ્યા માટે કોઈ ઉપાય જણાવો. પછી બાબાએ કહ્યું, મેં તમારા વિશે વિચાર્યું છે પરંતુ તેના માટે એક મોટી પૂજા કરવી પડશે. તો રૂબીએ કહેવાનું શરૂ કર્યું, ઠીક છે બાબા, તો તમે પૂજાની તૈયારી કરો. પછી બાબાએ કહ્યું કે પહેલા તમે મારી આખી વાત સાંભળો. તે પૂજા 9 દિવસ થશે કારણ કે આ પૂજામાં 9 ગ્રહો સિદ્ધ કરવાના છે. હું દરરોજ એક ગ્રહ અજમાવીશ અને 9 દિવસ પછી તમારા બધા ગ્રહો શાંત થઈ જશે અને પછી તમારું જીવન બદલાશે અને તમારા જીવનમાં બધી સમસ્યાઓનો અંત આવશે. રૂબીને આ સાંભળીને ખૂબ આનંદ થાય છે અને તે કહે છે કે ઠીક છે બાબા. બાબા પછી કહે છે, પરંતુ બીજી એક સમસ્યા છે. તો રૂબી બોલી, શું સમસ્યા છે? બાબા, જે પણ ખર્ચ થશે તે હું કરવા તૈયાર છું. પછી બાબાએ કહ્યું કે ના, ખર્ચાની કોઈ સમસ્યા નથી. તો પછી રૂબીએ પૂછ્યું, તો બીજી સમસ્યા શું છે? પછી બાબાએ કહ્યું કે તે સરળ પૂજા નથી, આ એક તાંત્રિક પૂજા છે. તંત્ર ક્રિયાઓ કરવામાં આવે છે અને આ પૂજામાં મારે એક સ્થિતિમાં બેસવું પડે અને જેના માટે આ પૂજા થઈ રહી છે તેને પણ મારી જેમ અવસ્થામાં બેસવું પડશે. આ પૂજા દરરોજ 3 થી 4 કલાક માટે કરવામાં આવશે અને સતત 9 દિવસ રહેશે. જો તમે આ પૂજા કરવા માંગતા હો તો પછી તારે પણ સંપૂર્ણ સ્થિતિમાં પૂજામાં બેસવું પડશે. હવે રૂબીએ તેના મગજમાં વિચારવાનું શરૂ કર્યું કે જો હું બાબા સાથે આ અવસ્થામાં પૂજામાં બેસું છું તો તે મને કેટલાક બહાને સ્પર્શ કરશે. પરંતુ રૂબીની અંદર લોભ અથવા મહત્વાકાંક્ષા એટલી હતી કે તે સમયે તે કંઈ પણ વિશે વિચારતી ન હતી. થોડા સમય માટે વિચાર કર્યા પછી તેને બાબાને હા પાડી અને જ્યારે તે બાબા સાથે સંમત થઈ ત્યારે બાબાના ચહેરા પર ખુશી આવી ગઈ. તો બાબાએ કહ્યું કે મને લાગે છે કે કાલે શુભ સમય છે. તમે ગઈકાલે રાત્રે 9 વાગ્યે અહીં આવો અને પછી અમે પૂજા કરવાનું શરૂ કરીશું.
બીજા દિવસે રૂબી તેના બાળકને તેના માયકે છોડી અને બાબાના ઘરે પહોંચે છે. જ્યારે રૂબી બાબાના ઘરે પહોંચી ત્યારે તેને લાગ્યું કે ઘરે બાબા સિવાય બીજું કંઈ નહીં હોય. પરંતુ જ્યારે તે ઘરે પહોંચી તો બાબાએ તેને બીજા રૂમમાં જવાનો ઈશારો કર્યો. રૂબી તે રૂમમાં ગઈ અને પૂજાના રૂમ તરફ જવા લાગી. જ્યારે તેને બીજા રૂમનો દરવાજો ખોલ્યો ત્યાં વિરેન્દ્ર, જે બાબાનો શિષ્ય હતો, તે ત્યાં હાજર હતો. વિરેન્દ્રને જોઈને રૂબી શરમથી પોતાનું શરીર છુપાવવાનું શરૂ કર્યું અને તેના શરીરને ઢાંકવાનો પ્રયાસ કર્યો. બાબાનો સહાયક વિરેન્દ્ર રૂબીને જોઈને હસ્યો. ત્યારબાદ રૂબી ઝડપથી પૂજા રૂમમાં દોડી ગઈ. પછી બાબાએ પૂજા શરૂ કરી અને થોડા સમય પછી તેણે ભભૂત ઉપાડી અને તેને રૂબીના શરીર પર લગાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેણે બધે રૂબીને ભભૂત લગાડવાનું શરૂ કર્યું અને બાબાના આમ સ્પર્શથી રૂબીના મનમાં પણ હલચલ થવા લાગી. એ જ રીતે તે દિવસની ક્રિયા સમાપ્ત થઈ અને તે દિવસે કંઈ થયું નહીં અને રૂબી તેના ઘરે ગઈ. બીજા દિવસે ફરીથી રૂબી બાબાના ઘરે પહોંચી અને આજે બાબા રૂબીની થોડી વધુ નજીક બેઠા અને ભભૂત લગાડવાના બહાને અહીં ત્યાં તેને છેડતી કરવાનું શરૂ કર્યું. જ્યારે રૂબીએ ઇનકાર કર્યો ત્યારે તેને કહેવાનું શરૂ કર્યું, શાંત રહો, આ પૂજાનો એક ભાગ છે, તે કરવું પડશે. રૂબીએ તેના શબ્દોનો સ્વીકાર્યો અને શાંત રહી. પછી બાબાએ તેની મરજી કરવાનું શરૂ કર્યું. એ જ રીતે 4 દિવસ પસાર થયા અને બાબા દરરોજ એક પગલું આગળ વધી રહ્યા હતા, જેના કારણે તેને દરરોજ નવી ક્રિયા કરવાનું શરૂ કર્યું, જેનાથી રૂબીની અંદર પણ હલચલ થવા લાગતી હતી. પરંતુ હજી પણ રૂબી દરરોજ પૂજા કરવા જતી અને બાબાના શિષ્ય વિરેન્દ્ર રોજ બીજા રૂમમાં બેસતા. હવે 7મો દિવસ આવ્યો. રૂબી બાબા સાથે પૂજામાં બેસી હતી. બાબાએ કહ્યું, ઊભા થઈને નીચે ઘૂંટણ પર બેસો અને કપાળને જમીન સાથે અથડાવો. બાબા આજે ભભૂતિ તો પહેલા જ લગાવી ચૂક્યા હતા અને તે કંઈ સમજી શકશે નહીં. બાબાની એક્સપ્રેસે સંપૂર્ણ ગતિ છોડી દીધી હતી. રૂબીએ થોડા સમય માટે ના અનુકૂળ કર્યું, પણ પછી તે બાબાને સાથ આપવાનું શરૂ કરે છે. બાબા વિવિધ મુદ્રામાં ટ્રેન ચલાવે છે. બાબા જેમ કહે છે તેમ રૂબી તે જ રીતે તેમને સહારો આપે છે, કારણ કે તેનો પતિ ઘણા સમય પહેલા સ્વર્ગમાં ચાલ્યો ગયો હતો. ત્યારથી તે કોઈ પુરુષના સંપર્કમાં ન હતી અને આજે તેની સાથે બીજું પુરુષ તેને સંપૂર્ણ સાથ આપી રહ્યો હતો. તે પછી રૂબી જ્યારે બહાર આવી તો વિરેન્દ્ર બહાર ઊભો હતો અને રૂબી તરફ જુદા પ્રકારના સ્મિત સાથે જોઈ રહ્યો હતો, જાણે કે તે આજે રૂમની અંદર જે બન્યું છે તે બધું જ જાણતો હતો. તે પછી રૂબી ત્યાંથી નીકળી અને પછીના 2 દિવસ પછી બાબા રૂબી સાથે જોરદાર આનંદ માણ્યો. હવે રૂબીને પણ ત્યાં કોઈ વાંધો ન હતો. એ જ રીતે 9 દિવસ પસાર થયા. પછી એક દિવસ રૂબીએ બાબાને પૂછ્યું કે બહાર જે માણસ રોજ બેસી રહે છે અને મને દરરોજ આ સ્થિતિમાં જુએ છે અને હસતો રહે છે પરંતુ કહેતો કંઈ નથી, આ કોણ છે? તેના પર બાબાએ કહ્યું કે તેનાથી ડરવાની જરૂર નથી. તે મારો શિષ્ય છે અને મારો વિશ્વાસપાત્ર છે અને તેનું નામ વિરેન્દ્ર છે. તેની પાસે અહીં એક નાની કરિયાણાની દુકાન છે અને તે તેની દુકાન બંધ કરીને અહીં મારી પાસે આવે છે અને મારી સેવા કરે છે અને અહીં કામ પણ જુએ છે. રૂબી તે દિવસે તેના ઘરે જાય છે અને હવે રૂબી રાહ જોઈ રહી હતી કે બાબાએ ઘણા દિવસોથી જે પૂજા કરી છે તેનો હવે થોડો ચમત્કાર તો જોવા મળશે. પછી 2 દિવસ પછી વિરેન્દ્ર સાંજે રૂબીના ઘરે પહોંચે છે. વિરેન્દ્રને જોઈને રૂબી ચોંકી જાય છે અને તેના મગજમાં વિચારવાનું શરૂ કરે છે કે તે અહીં કેમ આવ્યો છે. તો વિરેન્દ્ર કહેવાનું શરૂ કરે છે કે હું અહીં પસાર થઈ રહ્યો હતો તેથી મને લાગ્યું કે તમને મળતો જાઉં. હવે રૂબી તેને અંદર આવવાનું કહે છે અને બંને લોકો નાસ્તો કરતાં કેટલીક વાતો કરતા રહે છે. પછી વિરેન્દ્ર રૂબીને પૂછવાનું શરૂ કર્યું કે બાબાએ કરેલા તાંત્રિક પૂજાથી તમને કોઈ અસર થઈ? રૂબીએ કહ્યું, ના, હજી સુધી કોઈ અસર થઈ નથી. ત્યારે તે ઊભો થાય છે અને રૂબીના હાથમાં 500ની 2 નોટ રાખે છે. રૂબી પૂછવાનું શરૂ કરે છે કે આ શું છે? તે કહે છે, આ તમારા બાળક માટે છે. પછી તે રૂબીને પૈસા આપી ચાલ્યો જાય છે. પણ રૂબી સમજી જાય છે કે તેને આ પૈસા બાળક માટે નહીં પરંતુ તેની માંગ માટે આપ્યા છે. રૂબી સમજી ગઈ કે આ વ્યક્તિની નજર કેવી છે. હવે આ વિરેન્દ્ર દર બીજા ત્રીજા દિવસે રૂબીના ઘરે પહોંચતો
અને ત્યાં રૂબી સાથે વાત કરતો હતો અને જતાં સમયે 500 રૂપિયા આપી જતો, કેટલીક વાર તે 1000 રૂપિયા પણ આપતો હતો. તો વિરેન્દ્ર એક દિવસ લગભગ 9 વાગે રૂબીના ઘરે પહોંચે છે અને ત્યાં સુધીમાં રૂબીનું બાળક સૂઈ ગયું હતું. આટલી રાતમાં વિરેન્દ્રને ઘરે આવતા જોઈને રૂબી ચોંકી જાય છે, પરંતુ તે કંઈ કહેતી નથી, કારણ કે જ્યારે પણ તે આવે ત્યારે રૂબીને કેટલાક પૈસા આપતો હતો અને રૂબીને આ સમયે પૈસાની જરૂર હતી. પછી તે બેસે છે અને રૂબીએ તેના માટે ચા નાસ્તો મૂક્યો. હવે રૂબી તેને સ્પષ્ટ પૂછી લે છે, તમારો અહીં આવવાનો ઈરાદો શું છે? આ બાબતે વિરેન્દ્ર કહે છે કે મેં તમને જ્યારથી જોયા છે ત્યારથી તમે મને પસંદ આવી ગયા છો અને તમારી બાબા સાથેની બધી કલા હું સારી રીતે જાણું છું. મેં તમારી બધી કલા મારી આંખોએ જોઈ છે. આ સાંભળીને રૂબી ચોંકી જાય છે. પછી તે વિરેન્દ્રને પૂછે છે, તમે આ બધું કેવી રીતે જાણો છો? પછી વિરેન્દ્ર કહે છે કે જ્યારે તમે બાબા સાથે રૂમમાં હતા ત્યારે હું બારીમાંથી જોતો હતો અને હવે હું પણ તમારી સાથે એ જ ઈચ્છું છું. પછી વિરેન્દ્રએ કહ્યું કે જો કોઈ પુરુષ ફરી તમારી પાસે આવી રહ્યો છે અને તમારી નાની નાની જરૂરિયાતનું ધ્યાન રાખી રહ્યો છે તો તમે તેની પાછળનો હેતુ સમજી શકો છો. તેણે કહ્યું કે રૂબી, મેં તમને ખૂબ પસંદ કરવાનું શરૂ કર્યું છે. રૂબી પર યુવાન હતી, તેની પર આંતરિક ઈચ્છાઓ હતી અને વિરેન્દ્રએ પણ તેને મદદ કરી અને તેને આ સમયે પૈસાની જરૂર હતી. તેણે વિચાર્યું કે આ માણસ હંમેશા મને મદદ કરે છે, તેની સાથે રિલેશન બનાવવામાં કોઈ સમસ્યા નથી. થોડા સમય માટે બંને લોકો શાંત રહ્યા. પછી રૂબીએ કહ્યું કે જો તમે આખી જિંદગી મને સાથ આપો તો પણ મને કોઈ સમસ્યા નથી. તો વિરેન્દ્રએ કહ્યું કે જો તમે આખી જિંદગી મારી પાસેથી સાથ માંગો તો હું તે પણ આપવા તૈયાર છું. કોઈ પણ રીતે હું એકલો છું. મારી પત્નીનું અવસાન થયું અને ઘણો સમય થયો છે અને હવે મેં તમને જોયા છે ત્યારથી મારા હૃદયને આરામ નથી. આ સાંભળીને ડૂબી તેની જગ્યાએથી ઊભી થઈ અને વિરેન્દ્રના ખોરામાં બેસી ગઈ અને તેની સુંદરતા બતાવી અને તે વિરેન્દ્રને વધુ મોહિત બનાવે છે. પછી ઊભી થઈને રૂમમાં જઈ અને તેના બાળક પર એક નજર નાખે છે અને જ્યારે જોવે છે કે બાળક સૂઈ રહ્યું છે તો તે વિરેન્દ્ર સાથે બીજા રૂમમાં જાય છે અને ત્યાં ગયા પછી બંને લોકો એકબીજાની દુનિયામાં ખોવાવાનું શરૂ કરે છે. ધીરે ધીરે બંને લોકો એકબીજાના બને છે. આજે રૂબીને વિરેન્દ્ર સાથે ખૂબ જ સારું લાગ્યું, કારણ કે તેને આજ પહેલા તેના પતિ સાથે આવું મહેસૂસ થયું હતું કે ના તે બાબા સાથે મહેસૂસ થયું હતું. રૂબી વિરેન્દ્ર સાથે તેના હૃદયથી જોડાઈ ગઈ હતી અને તે વિરેન્દ્રને પૂરો સાથ આપતી હતી. હવે આ બધું થતાં 4 થી 5 મહિના પસાર થાય છે. વિરેન્દ્ર દરરોજ રૂબીના ઘરે આવતો અને પૈસાથી રૂબીને મદદ કરતો હતો. પછી એક દિવસ વિરેન્દ્રને ખબર પડી કે રૂબી વચ્ચે અમુક વાર ચંકુબા પાસે જાય છે. વિરેન્દ્ર આ સામે વાંધો ઉઠાવવા લાગ્યો. રૂબીને બાબાને મળવું તેનું બિલકુલ પસંદ ન હતું. તેથી તેને રૂબીને બાબાને મળવાની ના પાડી અને કહ્યું, તમે બાબા પાસે જશો નહીં. વિરેન્દ્રએ કહ્યું કે તે સમયે મારો તારી સાથે કોઈ સંબંધ ન હતો, પરંતુ હવે હું તારી સાથે છું અને તે કોઈ બાબા નથી, તે ઢોંગી છે, તેને કંઈ પણ ખબર નથી પડતી. આ રીતે તે મહિલાઓનો ઉપયોગ કરે છે, તેમને મૂર્ખ બનાવે છે અને તેમાંથી કોઈ ફાયદો થશે નહીં. પરંતુ બાબાએ એવું શું કર્યું કે રૂબી પોતાને બાબા પાસે જવાથી રોકી શકતી ન હતી અને તે બાબા પાસે વિરેન્દ્રથી છુપાઈને મળતી. વિરેન્દ્ર બાબાની સચ્ચાઈ જાણતો હતો, તેથી તે રૂબીને તેની પાસે જવાની ના પાડતો હતો. પછી કરવાચોથનો દિવસ આવ્યો. રૂબી વિધવા હતી, પરંતુ તે પછી પણ તેને વ્રત રાખ્યો અને સાંજે તૈયાર થઈ ગઈ અને તેની માતાના ઘરે પહોંચી તેના બાળકને ત્યાં છોડી દીધું. થોડા સમયમાં પાછા આવવાનું કહી તે ચાલી ગઈ, પણ રૂબી આખી રાત ઘરે આવી ન હતી. તે સવારે પણ ઘરે પહોંચી નહીં ત્યારે તેની માતાને શોધવાનું શરૂ કર્યું, પણ તે મળી નહીં. ત્યારબાદ તેની માતાએ પોલીસ સ્ટેશન ગઈ અને રૂબીની ગાયબ થવાની ફરિયાદ કરી. પોલીસ પણ તેને શોધતી રહી, પરંતુ રૂબી ક્યાંય પણ મળી શકી નહીં. ત્યારબાદ પોલીસને માહિતી મળી કે રૂબી ચંપકુબાબાના ઘરે જતી હતી અને તે રાતે પણ ચંપકુબાબાના ઘરે જવાની વાત કરીને જ ગઈ હતી. પછી પોલીસ બાબાને પોલીસ સ્ટેશન લાવે છે. બાબાએ પોલીસને ના પાડી કે રૂબી ગઈ રાત્રે તેની પાસે આવી નથી.
પોલીસને ચંકુ બાબા વિરુદ્ધ કોઈ સબૂત ન હતું, તેથી તેને છોડી દેવામાં આવે છે. આ વાતને 6 મહિના વીતી ગયા પણ રૂબીની હજી કંઈ પણ ખબર ન હતી. ધીરે ધીરે આ વાત ઠંડી થવા લાગી, પરંતુ રૂબીની માંગ સતત તેની પુત્રીની શોધમાં હતી. પછી ધીરે ધીરે મામલો મીડિયા સુધી પહોંચે છે. મીડિયા આ બાબતમાં વધારો કરે છે. ધીરે ધીરે આ વાત એટલી મોટી થઈ જાય છે કે પોલીસ વહીવટ પર દબાણ વધવા લાગે છે અને તે ફરીથી કેસ ચાલુ કરે છે. ચંકુબાબા ફરીથી ધરપકડ કરવામાં આવે છે અને આ વખતે ચંકુબાબા પર સખ્ત સવાલ ઉઠાવવામાં આવે છે. ત્યારબાદ ચંકુબાબા તેના શિષ્ય વિરેન્દ્ર અને રૂબીના સંબંધોને જાહેર કરે છે. વિરેન્દ્ર અને ચંકુબાબાના નિવેદન પર બોલાવવામાં આવે છે. વિરેન્દ્રની પણ પૂછપરછ કરવામાં આવે છે. તે સમયે વિરેન્દ્ર રૂબી સાથેના સંબંધની કબૂલાત કરે છે, પરંતુ કહે છે કે તેનો ગુમ થવા સાથે કોઈ જોડાણ નથી. હવે બાબા પણ એવું જ કહેતા હતા અને વિરેન્દ્ર પણ એવું જ કહેતો હતો. પોલીસ હવે 6 મહિના પછી રૂબી અને તેની સાથે રહેતા બધા લોકોની કોલ ડિટેલ કાઢે છે. ત્યારે બાબાથી ઓછું, પરંતુ વિરેન્દ્ર સાથે સતત કલાકો સુધી વાત કરવી તેની કોલની વિગતમાં મળી આવે છે. અને તે દિવસે રૂબી ગુમ થઈ હતી ત્યારે છેલ્લો કોલ પણ વિરેન્દ્રનો હતો. હવે વિરેન્દ્ર પોલીસની નજરમાં મુખ્ય શંકાસ્પદ હતો. જ્યારે વિરેન્દ્ર પર શક્તિ કરવામાં આવે છે ત્યારે વિરેન્દ્ર પોતાનું મોં ખોલવાનું શરૂ કરે છે. તે પછી એ વાત સામે આવે છે કે વિરેન્દ્ર રૂબીને ચંકુબાબાને મળવાનો ઇનકાર કરતો હતો, પરંતુ રૂબીએ તેની વાત સાંભળી ન હતી. તે રૂબીને વારંવાર કહેતો કે મારી સાથે લગ્ન કર અને ચંકુબાબાને મળવાનું બંધ કર. હું તેને ખૂબ ખુશ રાખીશ, પરંતુ રૂબી તેને સાંભળવા તૈયાર ન હતી. તે વિરેન્દ્ર અને ચંકુબાબા બંને સાથે રિલેશનશિપમાં હતી. કરવાચોથની રાત્રે પણ તે વિરેન્દ્રના ઘરે તૈયાર થઈ ગઈ અને કરવાચોથની બધી ફરજો પૂરી કરી અને ઘરે જવા લાગી. પણ વિરેન્દ્રએ ખાતરી હતી કે અહીંથી ગયા પછી તે ચંપકુબાબા પાસે જશે. પછી વિરેન્દ્ર રૂબીનો પીછો કરે છે અને રૂબી બાબાના ઘરે ગઈ. થોડા સમય પછી તે ઘરે જવા લાગી ત્યારે વિરેન્દ્ર તેને રસ્તામાં રોકે છે. પછી રૂબીની આંખી ખુલી ગઈ હતી. તે પછી વિરેન્દ્ર તેની બાઇક પર રૂબીને બેસાડે છે અને રૂબીને તેના ઘરે લાવે છે. પછી તેમની વચ્ચે લડાઈ થાય છે. આ બાબત એટલી વધી જાય છે કે વિરેન્દ્ર રૂબીનું ગળું દબાવી દે છે અને રૂબીના શરીરને તેના પોતાના આંગણામાં ખાડો ખોદીને નાખી દે છે. તેની ત્યાં ખોદકામ કરવામાં આવે છે તો રૂબીનું કંકાલ પ્રાપ્ત થાય છે અને જ્યારે તેનું ડીએનએ મેચ કરવામાં આવે છે ત્યારે તેનું ડીએનએ સંપૂર્ણપણે તેની માતા સાથે થાય છે. આ રીતે આખો કેસ ખુલ્લેઆમ બહાર આવે છે. ત્યારબાદ વિરેન્દ્ર પર વિવિધ કાર્યવાહી કરવામાં આવે છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને પછી જેલમાં મોકલવામાં આવે છે. તો આ વાર્તામાં આપણને શીખવે છે કે લોભમાં કોઈ પણ પ્રકારનું ખોટું પગલું ભરવું આપણા માટે નવી મુશ્કેલી પેદા કરવા જેવું છે. તેથી જ કંઈક કરો તો પહેલા વિવેક અને બુદ્ધિથી કામ કરવું જોઈએ. તો સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.